મારા હાથનું તો ખાઈ જાય તો વ્યાજ ઉતાર તો બધી રાત બીતી તો તણે હા હું સોટી જાવ ને તો કંટાળો કાઢી નાખ્યું તમે ત્રણ માંથી એકય જડો નહીં માં. ચાલો બનાવવાનું છે મૂડ છે ને બેય ને હે મોસ્તી પરાણે નથી બનાવતા ને વિડિયો. હા મોગલ ડાયરા નાઝના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. અત્યારે અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે મુંજા આરતી વિડીયો ચાલુ કર્યો છે આપણો. ખાવા બેહો છો ભાઈ. 8-4માં બબલું છે અને હું છે ને આજ છે ને ભાઈ રાજુલા ગયો તો એ તમને મિની વ્લોગમાં જોવા મળશે. કેમ કે રાજુલા છે ને ઘણો ડામ અડી ગયો છે આપણા બોલેરામાં. આપણી ફોર્ચ્યુનર આ છે ને 12,000નો ભોદો આવ્યો એવું છું. 12,000 ખાઈ ગયા છે આપણી ફોર્ચ્યુનર. અત્યારે તો ખાવાનું ભાવતું નથી પણ તોય ખાવું પડે એમ છે. અમારે મેડમજી ખાવાનું આપે છે. દાડિયા ચડી રહ્યા હતા ને ખેડૂ પૂરા અહીંયા આપણા દાડિયા છે ભાઈ કામ કરે છે બધું. હું હે દાડિયા સૌમાં રાતો એવું છે ભાઈ. હું તો છે ને એટલે ખાવા બેસી ગયો છું. હવે ખાવું તો નથી પણ તોય બટકું ખાઈ લઉં, ભાવતું જ નથી. અહીં આપણી ફોર્ચ્યુનર તો અમે 12,000 ખાઈ ગયા. હું ભાઈ ટ્રેક્ટરની ઉપર ખાવા બેહો છું. જો મજા આવે ટ્રેક્ટર ઉપર ખાવાની. કેમ છાશ છે તો વાંધો નહીં. છાશ હોય તો શું કામ કરો છાશ? મગ વેઠા પછી પાછા વેરા અડદ વેઠા પછી કરહડી લણી એવું છે. પાથરા કરવાનું બીજું ભાઈ ખાવાનું શાક ત્યાં નથી ખાધું આજ ખાધું તો એટલું બધું? કેમ બટેકાનું શાક છે કે બટેકાનું શાક છે, છાશ છે, રોટલી છે ને બબલું છે, બસ એટલી વસ્તુ છે. આ ભાઈનું ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર ઉપર હું ખાવા બેહો છું. શું કહો તમે? 6 લાખના સાધન ઉપર બેઠો બેઠો તો ખાય તો પછી આ શું વાંધો છે? પવન આવે તે ખાઈએ. જઈને જાહો જહાલે ન હોય એમ. ભાઈનું ટ્રેક્ટર છે મુંજાર વાળા મુકેશભાઈ બાબરિયા. આપણે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દો. બાકી અમે તો સારી રીતે ઓળખીએ. હા હા તું તો ઓળખને હાથ ભરાથી અહીંયા આવો છો. હા મોનની સીઝન શું કે વણની સીઝન હારામ હારી ગઈ હો. સારી ગઈ કે મમરા ભરાઈ ગયા? મમરા તો અમારે ભરાણા હોય, તમારે હારી જ ગઈ હોય ને. અમારે શું છે તમારા ખેતરોમાં આ ખેતરોમાં બધા ખેડૂતના ઓલામાં પાકે તો અમે આવીએ નકર અમે ઘરે બેસીએ. અમારે તો કાંઈ વેચ્યું નથી ત્યાં. હવે રાડા વિજાસ રાડા વધે વાહે તો સેપો કરે ને પાછું ખાતર કરી નાખી. એ વાત હાસી. હવે આ બાજુ છે ને તેલ વાવેલા છે, તેલનું વાવેતર છે ને આ બાજુ છે ઝાર વાવેલી છે, પછી મગડા છે ને ડુંગળી તો વણ ઉપાડી લીધી વેલા. અમારે જવાનું કંઈ કીધું નહોતું. તમને કીધું હતું પણ આવ્યા નહીં. તમે લબડા આવ્યા બહુ કે નહીં. પછી વૈશ્રામભાઈ ને કહી દેશો. વૈશ્રામભાઈ આવ્યા હતા ભાઈ. વણ અમને ડુંગળીમાં છે ને ભાઈ લાભ નથી દીધો. નકર તો દર વર્ષે છે ને ડુંગળીમાં અમારે જ આવવાનું હોય પણ અમે બેમાંથી એક જ ગાડી અહીં આવે. આ ખેડૂતને અમારે કાં મારા મામાની ગાડી આવે ને કાં મારી ગાડી આવે. કાં બેમાંથી એક આવે. તે તો હગડ નહીં અહીંયા. તેજાનો હગડ નહીં. હવે મિત્રો અત્યારે ડાયરેક્ટ છે ને અમે ઘરે પૂગી જશે. તમને પહેલાંનો વ્લોગ જોવા પહેલાં વિડીયોમાં તમને વાડીનો ડાયરેક્ટ હશે. નાથી આપણે વ્લોગ બનાવ્યો જ નથી, સીધો ઘરે વહી આવ્યો છું. આવીને તો છે ને ભાઈ પહેલું ઠંડુ પાણી પી લો ફ્રીજનું. કેમ કે છે ને તડકો હમણાં એટલો પડે છે ને કે તાકાતથી વાત પૂછવામાં એટલી ગરમી જ એટલી થાય છે. હવે ચોમાસું વરસાદ કરે ક્યારે વરે એનું કંઈ નક્કી નથી. વહેલા યાર વરી જાય તો વહેલા યાર સારું એમ. ગાંડા ગાંડા અમારે સતના ભગવાન ઓલા શું કહેવાય સત્યનારાયણ ભગવાન હા ભગવાનના નામ લે અમારા સવારમાંથી જાગે નથી. અમારે ગોપીને આવ્યા નથી ને હજી એટલે રેડું પડે છે. તો ભાઈ ખીલા બે ખાલી છે. કેમ કે હજી કેમ આવ્યા નથી? ગોપીને અમારે લેવા જ આવી પડે તો આવે. દાંત કાઢશે વાડી આગળ દાંત કાઢશે આગળ દાંત કાઢશે દેજો હેરકા દેજો. મોરો આપા વયા જા રિહામણે હે તે સારું એમાં હું વાંધો? તમારા ત્રાસ થી રિહામણે વયા જા. બાયુ જાય ને આદમી જાય એવું કઈ થોડું છે કે બાયુ જાય. તમારો ત્રાસ એટલો છે ને કે રિહામણે વઈ જા. હું તમારો ત્રાસ જ એટલો છે રિહામણે ભાગી જાય. હોય તો હોય
બસારા ગ્રેહામને મોકલી દીધા મારા બાપાને. દક્ષુભાઈ હાટો છે ને હું લુગા લાવ્યો છું આવા મસ્ત મજાના સાલુમાં પહેરવા માટે. ને જો આ છે આ શું છે હે સવારના અમારા વિડીયોમાં આવ્યા નથી કઈ બોલશો અમારા વિડીયો વિશે તો અમારો વિડીયો થોડોક વાયરલ થઈ જાય, લાઈક બાઈક આવી જાય, શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરતા જાય. કાંક બે શબ્દો તો બોલો, રૂપિયો છૂટો હોય તો આપી દે આગળ હું તમને. અરે એમ થાય બોલો અમારા વિશે, પણ અમારા વ્લોગમાં તો બોલો કાંક તમે ફેમસ માણા કહેવાય, તમે ફેમસ માણા કહેવાય, કાંક બે શબ્દ બોલો. અમારા ગરીબ માણાના 2-5 વ્યૂઝ આવી જાય, કાંક તો બોલો. અરે કાંક તો બોલો, આમ જોઉં તો ખરા આમ ગરીબ કોણ આ દુનિયામાં કોઈ ગરીબ છે? ગરીબ લાટ છે, કોઈ હોય નહીં ગરીબ. તો હું રે ગરીબ જ છે, તમે હું ગરીબ છું. તો પછી કેમ છો? કોણ પૈસા વાળું છે? પૈસાવાળા તો કોઈ નથી. દક્ષુ હે દક્ષુ તાર મમ્મી ગરીબ છે? હે તો મીઠા ચાલે વાત કહી દે ને. તાર મમ્મી ગરીબ છે ભાઈ? જો કરે લુગા કોણ લેવું? લુગા લુગા ક્યાં છે તારા? થેલીમાં જોઈ લીધા અમે. દક્ષુ લુગા ક્યાં છે ભાઈ? અહીં જલા લાવો નવા લુગા પહેરો તો દક્ષુ ને. આ ખાલી હું છે ને ખાલી રનિંગ કપડા લેવો છું. આમાં લુગા છે, ઉપર આપો હો, આપો આપો જરા 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 જરા. હાલો દક્ષુભાઈ ના લુગા છે, લઈ લે. તારા છે હો, તારા છે. વેચી નાખે પછી. મારા પાસે આવું છે હા હે ભાઈ? મારે ભેગું આવું છે તારે? આખો દિવસ ફેમિલી આજ છે ને ભાઈ, આજ એટલો હેરાન છો છું ને. બોલેરો રિપેરિંગ કરાવવા જો તો બોલેરામાં 10 થી 12 હજારનો ડામ મટી ગયો છે. રેડિયેટર, પછી બ્રેક પટ્ટા, પછી ઘણું બધું એવું નાખ્યું. 12 હજારનો ખર્ચો આવ્યો છે. માણ છે ને આપણે આખો મહિનો કામીએ. તમે એમ જો કે ભાઈ તું બોલેરો કરે છે ને દાડી આકારે છે ને કાંઈ વધતું નથી, પૈસા કામી બધું નાખે છે. પણ યાર એ છે ને ખાલી વાહન છે ને હાલે ને એ બધાને સારું લાગે, પણ વાહનમાં જાતું હોય ને એ કોઈને દેખાય નહીં. એટલે 10-12 હજારના ખર્ચાના આવા મહિનામાં વિભાગ હોય અમારે વાહનવાળાને. જે વાહન આપતા હોય ને એને ખબર જ હોય કે ખર્ચો કેટલો આવે. બાકી જે હાલે ત્યારે તો બધાને એમ થતું હોય કે ભાઈ આને તો બહુ હાલે છે, પણ જાવકમાં જાતા હોય ને એને ખબર હોય. આવો જે હમણાં થોડાક દિવસ પહેલાં 10-15 દિવસ પહેલાં જ મેં 8,000નો ખર્ચો કર્યો હતો. છોકડી આપણે પોપ્લરની ને એ બધું નાખ્યું હતું. તો આ 10-15 દિવસમાં પાછો અત્યારે 12,000નો ખર્ચો અડી ગયો. હજી તો ઓઇલ એ બધું 10,000નો ખર્ચો તો હજી બાકી છે. એ તો મેં અત્યારે રહેવા દીધું. હું અત્યારે જે જરૂરી છે હાલ એમ છે ને એ જ નાખ્યું છે. ખાલી રેડિયેટર તો હાવ પૂરું થઈ ગયું હતું, પાણી વગરનું મારા ભાઈ હાંકી નાખ્યું પૂરું. એટલે રેડિયેટર તો નવું જ આપણે નાખી દીધું. 4800 રૂપિયાનો ખાલી રેડિયેટર આવે, એની ફિટિંગની મજૂરી ને બ્રેક પટાની તો બધું લાટ બધું અલગ. હવે મિત્રો અત્યારે અમે કોમેડી વિડીયો 2-3 કોમેડી વિડીયો નહીં પણ ઇન્સ્ટાગ્રામ માટે છે ને રીલ્સ બનાવી છે 2-3. તો મહેશ કડિયાળે આપણે આઈડીમાં આવી જવાનું છે. બધા ખાઈ પીને અત્યારે બધા તો હોઈ જ જાય છે ભાઈ. અમારે તો અહીંયા 8 વાગે ને 8, 8:30, 9 છેલ્લા 9 વાગે એટલે આ બધા છે ને હોઈ જાય ને. અમે હજી અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ, વાગી જાય લગભગ તો 11, 11, 11:30 જેવું થઈ ગયું છે. હજી એક આપણે રીલ બનાવવાની છે. અત્યારે 2 રીલ બનાવી નાખી ઇન્સ્ટાગ્રામ માટે, ને હજી એક રીલ છે ને બનાવવાની છે. કેમ કે ભાઈ પછી છે ને ટાઈમ નથી મળતો, હું ઇન્સ્ટાગ્રામમાં રેગ્યુલર થઈ નથી શકતો. એક દિવસની એક રીલ નથી અપલોડ કરી શકતો, વિચાર કરો. એટલે કેમ કે 4 આઈડી છે ને, 4 આઈડીમાં ભાઈ એક વિડીયો નાખું ને તો 4 વિડીયો બનાવવા પડે, યુટ્યુબનો બ્લોગ બનાવવો પડે, એટલે બહુ ટાઈમ લાગે. મારો આ આઈફોન છે ને, અત્યારે તમે જે વિડીયો જોવો છો ને આઈફોન 13માં ઉતરે છે. 13 ફોન છે ને એટલો ગરમ થાય ને આમ હેક થઈ જાય, ચોટી જાય છે. કોઈ 13 મોબાઈલ નહીં લેતા. હવે હું નવો મોબાઈલ લેવાનું વિચારું છું, પણ કયો લઉં એનું કંઈ ખબર નથી પડતી. તો કોમેન્ટમાં કહેજો મને. અહીંયા તો ભાઈ મને એમ હતું કે મારામાં હોઈ જ જશે, પણ હજી તો જાગીશ. કેમમાં જાગોશ? તારે તેમ કે મારમાં મરી ગઈ લાગે. હા, મરવાનું તમને કોણ કે જાગોશ કેમ એમ પૂછો? કેવા છો તો એમ પણ કીધું કે જીવ છે કેમ જોવા આવ્યો. બાંધતા હોય તો મજા ના કહી દો. તમે બાંધતા હોય ત્યારે એમને, બાંધતા હોય ત્યારે અમને કહેજો મરી જતા, જાઓ મરી જાઓ. એ તો કંટાળો આવે, ખીસ ચડેથી ગમે મણા. અમે આગળ કીધું હોય તો તમને કહી જાવ કેવી ઝાળ થાય? કેવી જાવ થાય. હું કીધું તણે હા હું સોટી જાવ ને તો કંટાળો કાઢી નાખ્યું. તમે 3 માંથી એકય જડો નહીં માં. ની આડો આવે બાપા પડ્યા હિમમાં. તમે જડો નહીં પછી તો કોઈ. તું ભાઈ હાથું 2 પકડી લઈ 3 થઈને, એટલે ભાઈ તું બેસી જા કા. હે હે મારા હાથનું તો ખાઈ જાય તો વ્યાજ ઉતાર દો બધી રાત બીતે તો આમ આ તો ખાલી મેપ ખબર પડે. ભલે માપી લો. હા, એક પીડિયો એ તો સામઠા પડી હોય એટલે વ્યાજ ઉતાર લો ને બધી ક્યારે વાળ દો. ઓહો, દાજ તો બહુ છે. આપણે જે એક વિડીયો બનાવવાનો છે હાલ કોમેડી, ખબર છે ભાઈ? અમારે ગોપી છે ને આવી ગઈ છે, ગોપી ને બીટુડું નકર એ ગાયબ થઈ જશે.
કઈ નક્કી ન હોય કા ગાયબ થઈ જાય તો ગાયબ થઈ જાય. સરવા હોય ગયો બીજા માલને હારે ઘણી વાર નથી આવતી, ક્યારેક આવી જાય ને ક્યારેક ન આવે એવું છે. માલ ને એવું જૂના તો વાડો જૂના મકાનમાં ન્યા પગી જાય જાય એવું છે. ત્યાંથી પાછી આવે ત્યાં કોઈક રોટલા ને બટકા કેમ કોઈક બેઠું હોય તો જ એવા થઈ જાય. આપણે નકર કેમ ન બીજા નહીં બીજા માલ હતા આપણે કેમ દે કઈ માલ રોટલા ચાલો આપણે હજી વિડીયો બનાવવા જવાનું છે, ખબર છે ને? હા, હજી આપણે એક રીલ્સ બનાવવાની. ચાલો इंस्टाग्राम के लिए चलो बावना तो खोलो लेनी तो पे आमस करे वीडियो बनावવાનું જયા કહું ને આજ તો હું ગમે છે વિડિયો બનાવવાનો છે. કેલા બનાવવાનું જે ઓળખાય ને એનું રિયલ સ્ટોરી બતાવવાની છે ગમે એમ કરે. બતાય મારે તો કાઈ બતાવો. હા હું તો રિયલ સ્ટોરી બતાવી. મારે હવે કઈ સ્કીપ ગીપ કરવાનું જ નથી વિડિયોની સ્કીપ નહીં કરવાની. જેવું હોય એવું લાઈવ બતાવી દેવાનું પબ્લિકને. બસ જેવું હોય ને એવું બતાવી દેવાનું. જેવી જિંદગી છે ને એવું જ બતાવવાનું છે. હું એવી કોશિશ કરું છું વિડીયો બનાવવાની. જેનો વાક હશે એ ખબર પડી જાય, પબ્લિકને ખબર પડે. હું છે રિયલ સ્ટોરી બતાવવાની મજા આવે. બાકી તો સ્ટોરી બનાવીને બ્લોગ બનાવતા તો અમને આવડે છે, પણ એવું અમને મજા ન આવે. રિયલ જ જીવવાનું છે. સમજાઈ ગયું? ઓકે તું બોલે ને તમને આખું સમજાય. ઓકે ડન. કેવા માણસ ની બધી ખબર પડે. માન ખાય વિડીયો બનાવો. માન ખાય આપણે બોલાવીને ચાલી તો વળ ખાય માથાકૂટ થઈ જાય પછી મજા નહીં આવે. ધોકો લાવ્યો છે બગદાણા જ ખબર છે ને? હું ઈજ કહું તમને અડી ન જાય. સમજાય ને? વાર લાગશે પણ આવશે મજા. અડી ગયો ને એકાદ દિવસ લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે. તમને કહું લાગશે વાર પણ આવશે મજા. શાંતિ જાળવો. ધોકો અડી ગયો ને તો જડશો નહીં તમે પટા. એટલે પોઈન્ટ મારી જઈ કે કઈ લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. કઈ પોઈન્ટ નથી મારી ગઈ. જી હમદાઈ જી લાગે ઈ. જિંદગી જતે જ જીવે ને કાંઈ આવે પછી હું કે લાખે લૂંટાણેલા માણસ એ બધા લૂંટાઈ જવાય ને તો એક પછી ખબર પડી જાય બધી. લો હાલ લાખે લૂંટાઈ ગયેલા માણસને 10-20 ના મોહ ન હોય. યાર વિડીયો બનાવવા હાલન પ્રાણ પછી તમે બેઠે તો બાર છે. તું ના જાતો કરી. ચાલો બનાવવાનું છે. મૂડ છે ને બેયને હે મોસ્તી પરાણે નથી બનાવતા ને વિડીયો. યો ને આજે ન કરાગડી એ અમને હાસુ બોલ પરાણે નથી બનાવતા ને. મારે ન લાગ છોકરો હું ઈ તો હું તો ઈ કે એને પણ ના ઓલા આવે છે માથે ઉંદેડા સેટીએ સડી જાય. લ્યો ની માને પૂછો ની દિવસ ના આવતી સડી જાય. કાસે માં હા એવું રમા કાટલે ઉધર દેખાડો ને. હાચું કે આ હાસુ જ હોય ને ઉંદેડા સડી જાય છે. તો બાકી જવા દો નકર પછી પરાણે હોય તો પછી જવા દઈએ આપણે. ચાલો હાલો હાલો ભાઈ અમે વિડીયો ભાઈ અમારું જાય શાક ને બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હાલો શાક ને સોળો જ ખરા મારા હાથું બગડશે ને તમારે ખવડાવવાનું છે. તો ભાઈ ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે વિડીયો આજ મહેનત કરીએ છો. બાકી તો 3-4 દિવસ તો એમનું કોરા ઇન્સ્ટાગ્રામમાં વિદ્યા છે. એક વિડીયો નથી નાખ્યો. આજ એમ છું કે 2-3 રીલ બનાવી નાખું તો ટોક થઈ જાય ને હવે મારે છે ને ભાઈ ટાઈમ કાઢવો પડશે રિયલમાં. યુટ્યુબમાં તમારો બધાનો સપોર્ટ એવો છે ને આમ કંઈ ઘટે નહીં તાકાતથી વિડીયો હાલે છે બધાય ને તમારો સાથ સહકાર સારો છે પણ મને ટાઈમ નથી મળતો એવું થાય છે. હું ટાઈમ નથી કાઢી શકતો. દાડિયામાં સવારમાંથી વયો જાવ ને સાંજે 7 વાગે આવું ને આખો દિવસ તો 1-2 વિડીયો એડિટ કરવાનો હોય મૂકી લઉં. અમુક વાડીએ નેટ ન હલતું હોય પણ ઘરે આવું ને પછી પાછો ટાઈમ ન હોય. કાં કોક ને કોક આવી જાવ હોય એકાબીજા ફેસબુકનું કામ હોય ને તો ભાઈ હું પછી કોઈ ના ન પાડું. મારે જવું પડે કે અમારે ઘરે આવે મારો વિડીયો બનાવવાનું પછી ટાઈમ અપલોડ કરવાનું બધું વયું જાય. પણ તો આપણે કોઈ દિવસ કોઈ ના નથી પાડી. મદદ કરીએ જ છે. થાય એટલી ના નહીં પડવાની. જેટલી થાય એટલી મદદ કરી દેવાની. હા બગડવાની તો વિડીયો બનાવ બગડી દે નક્કી ન હોય. ઉભી રહો. કાકે કોલે વિચારજો. મોડો ની એક જરી જરી દેવાનું હોય તો આવો.